રવિવાર તારીખ 21/7/24 શ્રુતિ ગોંડલ. હે કૃષ્ણ, હે જગદગુરુ, આજના શુભ દિને તમને વંદન કરું છું, વર પણ માંગુ છું. પૂજ્ય ભાઈએ ભગવાન કૃષ્ણએ જગદગુરુ કહ્યા. તે ગાયોના ગોવાળથી માંડીને રાજા, મહારાજા અને સારથિત્વ સાથે ગીતાના ગાનાર છે. તેમના બહુવિધ પાસા છે. આપણા પૂજ્ય ભાઈ પણ અનેકાનેક અનુભૂતિઓ આપી ચૂક્યા છે. તેમને આપણે વંદન કરીએ. પૂજ્યભાઈ પોતાના વિશે કંઈ કહેવાના નથી. ખરી નમ્રતા છે, પણ ભક્તને સમજ પડી ગઈ છે આ મારા ગુરુ છે, તેનાથી વિશેષ મારા ભગવાન છે, મારા બંધુ છે, સખા છે, મારું સર્વસ્વ છે અને તેમાં જ મારું સર્વસ્વ સમાયું છે. અહીં અંતરની પ્રાર્થના છે. અડાબેટ ભવાટવેમાં અટવાયો છું. મારી મતિ મંદ છે. શ્રેય અને પ્રેય વચ્ચે મૂંઝાયો છું. હે પરમ ગુરુ, તમે મારી બુદ્ધિના પ્રેરક બનો. વિમલ અને વિવેકશીલ બનાવો. તિમિરમાંથી તમે પરમ તેજે લઈ જાઓ. મારા અંતરમાંથી પ્રેમનું ઝરણું સતત વહેતું રહે. જીવનમાં દરેક અપ એન્ડ ડાઉન્સ સામને વણથંભ્યું રહે. સદૈવ સ્વયં તૃપ્ત રહે. ઉર્ધ્વમાં જીવી શકું. જાગતિક જીવન, સાંસારિક બંધનો, મારા ષડરીપુઓ મને બંધન કરતા ન બને. હું મારી મસ્તીમાં ગતિ કરું. આનંદે પૂજન અને અર્ચન કરું. સ્મરણ, સંકીર્તન અને સત્સંગ કરું. મને ક્ષણે ક્ષણે, પળે પળે, કણે કણે ભાગવત માધુર્યના સર્વત્ર દર્શન થાય. આપણા દેશમાં પ્રાચીન કાળથી ગુરુ પરંપરા ચાલી આવે છે. ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર કહ્યા છે. ગુરુને સાક્ષાત પરબ્રહ્મ કહ્યા છે. આવા ગુરુને અમારા ભાવ વિના નમસ્કાર. પ્રાચીન કાળમાં તપોવનમાં ઋષિઓ આશ્રમ બનાવીને તેમના જીવન તપોભૂત બનાવીને રહેતા. તેઓ આર્ષદ્રષ્ટા હતા. રાજા મહારાજાઓ તેમના તપોવનમાં ખુલ્લા પગે પ્રવેશ કરતા અને ત્યારે રાજા મહારાજાના ઠાઠથી નહીં પણ અનન્ય શરણાગત બનીને જતા. ગુરુના ચરણારવિંદમાં નમસ્કાર કરીને ચરણ ધૂલી પોતાના મસ્તક પર ચડાવતા. પોતાના રાજકુમારોને પણ આવા આશ્રમમાં શિક્ષણ માટે વર્ષો સુધી મોકલી આપતા. પૂજ્યભાઈ કહે છે, ગુરુ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય તો જ શિષ્યને અને એની ચેતનાનો ઉઘાડ કરી શકે. ખરા ગુરુ એ કહેવાય કે જે પામી ચૂક્યા હોય તેને પહોંચેલા ગુરુ કહેવાય. આપણા શાસ્ત્રોમાં ઉપનિષદોનો સમાવેશ થાય છે.
ઉપ વત્તા નિ વત્તા શદ. ગુરુથી નીચા આસન પર બેસીને ખરા જિજ્ઞાસુ બનીને તેમની પાસેથી શિષ્યો વિદ્યા મેળવતા. ખરા ગુરુ હોય તે શિષ્યનું ઉર્ધ્વીકરણ કરીને ભગવાન પાસે પહોંચાડી શકે છે. જ્યારે શિષ્ય આ કક્ષાએ પહોંચે ત્યારે ગુરુ વચમાંથી ખસી જાય છે. બરાબર ગુરુ ના હોય, ઘણી વખત રસ્તો બરાબર ન હોય તો નાસીપાસ થવાય છે. પરંતુ આવા સમયે ગુરુની ટીકા કરશો નહીં, શાંતિથી આગળ વધી જશો. ભગવાન રામકૃષ્ણએ, વિવેકાનંદ, નરેન્દ્રએ પ્રશ્ન કર્યો, તમે મને કાલીના દર્શન કરાવી શકો? રામકૃષ્ણએ બે ધડક જવાબ આપ્યો, ચોક્કસ કરાવીશ. તારે માંગવું હોય તો માંગી લે. 3 વખત તેમને મા પાસે મોકલાવ્યા. માંગ્યા વિના જ પાછા અને ભગવાન રામકૃષ્ણના ચરણોમાં ઢળી પડે. તમારા અધ્યાત્મ પથથી જીવન યાત્રામાં જે ગુરુ મળી જાય એની સામે વિનમ્ર બનશો. આગળ વધાતું તમારી લગન અને ધીરજ યોગ્ય જગ્યાએ તમને પહોંચાડશે. જ્યારે તમે રાજપથ પર આવી ગયા છો તેવું અનુભવો ત્યારે રસ્તો સાચો છે. નજીકમાં જ બાગ છે, સુરભી આવી રહી છે, સુરભિત હવા છે, તમારા પગલા ગતિ વધારે છે. સામેથી આવતી કોઈ વ્યક્તિ સાથે તમને મિલન થઈ જાય છે. લાગે છે કે તે પામીને આવ્યો છે. તેની આંખોમાંથી અશ્રુ વહે છે. કરુણા અને અંતરમાંથી તૃપ્તિ દેખાય છે. લાગે છે ભગવાનનો સ્પર્શ કરીને આવ્યો છે. ચાલ હું જલ્દી જાઉં. અહીં બાગમાં મનોરમ વૃક્ષો છે, પક્ષીઓનો કલશોર છે, વૃક્ષો સમાધિસ્થ છે. તેમને નિર્મલ આનંદના સ્વેદ કણ જામેલા છે. પક્ષીઓ દિવ્ય ગાન કરે છે, સરસ મજાનો હોજ છે. તેમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે. અરે, આટલું ભવ્ય અને દિવ્ય પ્રતિબિંબ છે. આપણી યાત્રા પ્રતિબિંબથી બિંબ તરફ જવાની છે. ભગવાન રામકૃષ્ણને પોંડમાં પ્રતિબિંબ જોઈને ભાવ સમાધિ થયેલી. ઓહ, અહીં મારી ચેતના કેમ નવીન અનુભવ કરે છે? મને કેમ પરમ શાંતિ લાગે છે? મારી બધી જ વ્યથા અને બધા જ પ્રશ્નો ક્યાં ગયા? હું ભાવથી ભાવાન્વિત થાઉં છું. નજીકમાં જ પૂજ્યભાઈનો આવાસ છે. તેમના દર્શન માત્રથી મારા ચિત્તને શાતા વળે છે. મારા તર્ક શમી જાય છે. મારું આખું અસ્તિત્વ ઓગળી જાય છે. તેમની સાથે એક રૂપતા અનુભવે છે. લાગે છે મને એવરેસ્ટ મળી ગયો. પૂજ્યભાઈએ ગુરુ પરંપરા શરૂ કરી નથી, પણ અહીં આવનારાના જીવન બદલી નાખ્યા છે. એમણે તો ઉદારતાથી બંધુ અને સખાનો સંબંધ રાખ્યો છે. અહીં આવનારને અન્યત્ર જવાની જરૂરિયાત લાગતી નથી. માએ આપેલી અડગ શ્રદ્ધાથી એ અહીંનો બની જાય છે, પરિતૃપ્ત થઈ જાય છે. હવે જાણે મા અને બાળક વચ્ચે અથવા તો પૂજ્યભાઈ અને ભક્ત વચ્ચેનો વાર્તાલાપ હોય એવું આપણને લાગશે. હે રમાનાથ, હે રમાનાથ, તમે અભિન્ન છો. તમારા ચરણાશ્રયે સતત રહું, તમારા નામમાં મસ્ત રહું, મત્ત રહું. તેવી તમારા ચરણ યુગલમાં પ્રાર્થના
મને સૌંદર્ય આપો, આનંદ આપો, ઉલ્લાસ આપો. મારામાં શક્તિ ભરી દો. મારી નાની ચેતના અનેક રીતે ત્રસ્ત છે, તેમાં આનંદ અને સંવાદિતા ભરી દો. હું તમારા ચરણોમાં વંદન કરું છું. મારા અહંકારને તમારી કૃપાથી ઓગાળી દો. મને પૂર્ણપણે તમારાથી જ ભરી દો. હું તમારું સર્જન છું, તમારું સંતાન છું. મધુરીમાં પ્રાર્થના કરું છું કે મારી ત્રુટિઓને દૂર કરો. તમારો વંશ છું. હું તમારી ઉત્તરાધિકારી છું. મને માધુર્ય આપો. અપાર સૌંદર્ય તમારી પાસે છે. સૌંદર્ય આપો, સંવાદિતા આપો. તમારામાં અપાર શક્તિ છે. એ શક્તિનો કણ મારામાં મૂકો. હે માં, કાતર ભાવે પ્રાર્થના કરું છું. તમારા ચરણે અને શરણે. પૂજ્યભાઈ જાણે પ્રત્યુત્તર આપે છે. માં આપણી છે, વાત્સલ્યમય છે, કરુણામય છે, આનંદમય છે. માં સગુણ કે નિર્ગુણ એવું એનાલિસિસ કરો તો માની હાજરીનો આનંદ જતો રહે. એનાલિસિસથી શુષ્કતા અને વિસંવાદિતા આવે. તમે માના સંતાન છો. માને સંતાન વાલા હોય કે નહીં? ચિત્રકારને ચિત્ર વાલું હોય તો તમે માનું સર્જન છો. માને તેનું સર્જન વાલું હોય કે નહીં? તમે સાધન કરીને થાકશો, હારશો તો માં ધક્કો મારીને પહોંચાડશે. માનો સાક્ષાત્કાર એ તમારી નિયતિ છે, તમારી ડેસ્ટિની છે. પ્રભુનું વાદળ જેવું છે. એ પોતાનું પ્રેમ કૃપા વરસાવવા તત્પર જ છે. જે શક્તિઓ હોય તે જીવે. અહમ રૂપે શિખર હોય ત્યાં કૃપા ટકતી નથી. પ્રભુ તો બધે જ ફૂલ ખીલવવા માંગે છે, બધે જ વસંત ખીલવવી છે. પણ આપણું મોહ, અહમ, વાસના તેને પતઝડમાં ફેરવી નાખે છે. ભગવાન ભીંજવવા તૈયાર છે, પણ આપણે કોરા રહી છે. એક માત્ર ભગવાન આપણો છે જે ભવો ભવો આપણી સાથે રહેશે. આપણો સુહૃદ છે, આપણને છોડશે નહીં, આપણો ભટકાવ છોડાવશે. તે અત્યારે પણ આપણી આસપાસ છે. આપણે તેની સન્નિધિ અનુભવી શકતા નથી. એની સન્નિધિથી આપણે અભાન છીએ. તેના સ્પર્શનો આનંદ મેળવી શકતા નથી. ભગવાનમાં ગાઢ પ્રીતિ થાય. ઉઠતા, બેસતા, નિદ્રામાં કે સ્વપ્નમાં સતત તેનું સ્મરણ રહે. સંસારમાં કોઈ સુખી થયું નહીં. જે સુખી થયેલ છે માત્ર ને માત્ર ભગવાનમાં જ સુખી થયો છે. સંસાર માટેની પ્રીતિ આસક્તિ છે, ભગવાન માટેની પ્રીતિ ભક્તિ છે. ભગવાનમાં પ્રીતિ પ્રગટે સત્સંગ, સ્વાધ્યાય, સ્મરણ, લીલા ચિંતન અને કાતર ભાવે પ્રભુ પ્રાર્થના પ્રભુ સાંભળે છે. ભક્ત કહે છે અથવા સંતાન કહે છે, હે માં, મારા દિવસો નિરર્થક વ્યતીત ન થાય એવા આશીર્વાદ. મારા મન અને બુદ્ધિને તારામાં મસ્ત બનાવી દે. તારા નામ સ્મરણથી હું જગજૂર બની જાઉં. એવું કરી મને બીજે ક્યાંય અથડાવા દેતી. બસ
તારા અહર્નિશ ગુણગાન અને ધ્યાનમાં બધા જ દુઃખ દર્દો ભૂલી જાઉં. માં, મારા અંતઃકરણમાં વિશુદ્ધ પ્રેમનો પ્રવાહ વહેતો કરી દે. સમસ્ત વિશ્વમાં તારું સૌંદર્યમય, પ્રેમમય, વાત્સલ્યમય સ્વરૂપ નિરખતો થાઉં. તારામાં લીન બની જાઉં. પૂજ્ય ભાઈ પ્રત્યુત્તર આપે છે. પુરુષાર્થમાં અમર સાધનાથી માને પામી શકાય ને, કૃપાથી પામી શકાય. તમે એક ડગલું મારા તરફ વળો, હું તમારા તરફ સહસ્ત્ર ડગલા કરીશ. સત અસતથી પર છું, વિધિ વિધાનોથી પર છું, નિયમોમાં છું અને નિયમોથી પર છું. પરાધ પર છું પણ તમારો છું. તમે મને પ્રેમથી પામી શકશો. બસ બ્લેસિંગ્સ ફ્રોમ માં, ભાઈ, મા રમાંબા, ત્રણે એક જ સ્વરૂપે આશીર્વાદ આપે છે. જય માં, જય રમા. કમલભાઈ માઇક લઈ લો ને બોલો. આજે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે પૂજ્યભાઈના મોટા શાળા કુટુંબભાઈ ઉર્ફે ડાક્ટરભાઈના સૌ જય મા જય રમાના. સૌ ઇન્ડિયા દ્વારા શ્રુતિમાં સવારે 1 કલાક સત્સંગ કરવાનું ચાલુ છે. તેમના દ્વારા અમૃતોને વિસ્તૃત સંવત અમૃત માધુરી રૂપે આપવાનું કાર્ય ચાલુ છે. તે બહુ જ રૂપે તે કાર્ય ચાલુ છે. તેમના દ્વારા તે બહુ જ રૂપે આપવાનું કાર્ય ચાલુ છે. તેમના દ્વારા અમૃતોની વિષ્ણુ સમજ અમૃત માધુરી રૂપે આપવાનું કાર્ય ચાલુ છે. તે બહુ જ મૂલ્યવાન કાર્ય થઈ રહ્યું છે. આનાથી માના અનેક સંતાનોને અમૃતોને સમજવામાં ઘણી સહાય મળી રહી છે. આજના શુભ દિવસે પશો ઇન્દિરાબેન દ્વારા અમૃત માધુરી ખંડ 4ની ઓડિયો બુકનું અનાવરણ થઈ રહ્યું છે. આ મૂલ્યવાન કાર્ય માટે હું પશો ઇન્દિરાબેનને અંતઃકરણપૂર્વક શુભેચ્છા પણ અને આ અમૃત માધુરીનું મૂલ્યવાન કાર્ય આગળ પણ ચાલુ રહે તેવી ભાવના વ્યક્ત કરું છું. અને ફરી અંતઃકરણપૂર્વક આશીર્વાદ અને શુભેચ્છા પાઠવું છું. જય મા જય રમાના. જય મા જય રમાના. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર અને દિવ્ય દિવસ છે. હું ભાનકુ પૂજ્ય નાથલાલનો નાનો સાળો એટલે કે પૂજ્ય રમાબેનનો નાનો ભાઈ. અખંડ સૌભાગ્ય ઇન્દિરા એટલે કે બેબી, અમારી બેબી, પણ એ બેબી નથી. એ તો એ પરમાત્મા પરમેશ્વર એ રમાનાથનો અંશ છે. અમૃતમ માધુરી દ્વારા અખંડ સૌભાગ્ય ઇન્દિરા
સૌ ભક્તજનોને અમૃતપાએ રહેલા દઢ રહસ્યનું રસપાન કરાવે છે. અમૃતમાં રહેલી દરેક અર્ચના, પ્રાર્થના, પ્રેરણા જ્યારે લખાય મતલબ અસ્તપ્રત તેના સાક્ષી રૂપે હું એટલે કે ભાનપુ મોરબી બટુભાઈ, પૂજ્ય રમાબેન, અખંડ સૌભાગ્ય ઇન્દિરાબેન છે. પૂજ્ય નાથાણા જ્યારે લખતા એ પ્રત્યક્ષ જોવું એ પણ એક આધ્યાત્મિક લાભો હતો. એકદમ સહજ, ક્યાંય અટક્યા વગર લખે, પછી બધાને વંચાવે. આ એ જ પવિત્ર અમૃતમય ગ્રંથની ઓડિયો બુક અખંડ સૌભાગ્ય ઇન્દિરા દ્વારા જગતને પીરસવામાં આવી રહી છે, જેના દ્વારા શબ્દો, વાક્યો ઉપરની દ્રષ્ટિએ સામાન્ય લાગે પણ તેનો ગુઢાર્થ તો સમજીએ ત્યારે છે તેની દિવ્યતાની ખબર પડે. આ પવિત્ર ગ્રંથનો ગુઢાર્થ અખંડ સૌભાગ્ય ઇન્દિરા સૌને તેમની ભૌતિક અદામાં અને માધુરી વાણીમાં સમજાવે છે, જે શિરાની જેમ ગળે ઉતરી જાય છે. આ અમૃતમય માધુરીના જુદા જુદા ભાગ અખંડ સૌભાગ્ય ઇન્દિરા દ્વારા પ્રસ્તુત થઈ રહ્યા છે, જે આજે તેની કિંમતની ખબર નહીં પડે, પણ આપણી આવનારી પેઢી જ્યારે સાંભળશે, સમજશે, ત્યારે અહોભાવથી નાચી ઉઠશે. આ અમૃતમય માધુરી ભાગ 4 અખંડ સૌભાગ્ય ઇન્દિરાએ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે. તેના માટે મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. જય મા. જય મહાદેવ. જગદંબા સ્વરૂપ મારા ભાઈ આ કળિયુગના અંતરાલમાં અમૃતમનું પ્રાગટ્ય કર્યું. અમૃતમ માની પરાવાણી, પિંડથી બ્રહ્માંડ સુધીની ગુંજ, આત્માને પરમાત્મા સુધી લઈ જવાનું અમૃતમ. આ અમૃતમમાં ભાઈએ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, બંગાળી અને અનેક શબ્દો વાપર્યા છે, જે આપણી ભારતીય સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરે છે. આ અમૃતમને સામાન્ય રીતે સમજવા માટે ઇન્દિરાએ એ અમૃતમની પ્રાર્થના અને પ્રેરણા વિસ્તૃત રીતે સમજાવી અને લોકભોગ્ય બનાવી કે જેથી કરીને વધારે ને વધારે ભક્તો અમૃતમ તરફ વળે, અમૃતમનું આવર્તન કરે. આ ઓડિયો બુકમાં આ બધે જે એમને જે સવારના જે પ્રવચનો આપ્યા છે, જે અમૃતમ વિશે વાત કરી છે, અમૃતમ જે સમજાવ્યું છે, એ પ્રાર્થનાને પ્રેરણા સમજાવી છે, એનું સંકલન છે. અને આ ઓડિયો બુક ખંડ 4નું આજે અનાવરણ કરવામાં આવે છે. ઇન્દિરા એ જ કરી શકે, કારણ કે જગદંબાનો અંશ છે. માં રમાંબા અને રમાનાથ ભગવાનની એ દીકરી છે અને એના ડીએનએ એનામાં હોય એટલે ભાઈને તો એના નથી વિશેષ કોણ સમજી શકે. અમૃતમના ભાવ, અમૃતમનો શબ્દાર્થ, અમૃતમનો ઉદાર, અમૃતમાં રહેલી આધ્યાત્મિકતા એ એનાથી વિશેષ કોણ સમજાવી શકે. એને જે પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને દરેક ભક્તોને અમૃતમ તરફ એક ભાવ જાગે, અમૃતમને આવર્તન કરે અને પોતાનું જીવનનું પુંજીકરણ કરે. આ વિશે હું ઇન્દ્રને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને શુભકામના આપું છું. આ અમૃતમ જે ઓડિયો બુક છે ને, એની લિંક છે. એ લિંક તમને સ્પોટીફાય, એમેઝોન મ્યુઝિક, ગૂગલ પોડકાસ્ટ, કાસ્ટબોક્સ, પોકેટ કાસ્ટ, પોડકાસ્ટ એડિટ અને બીજા 45 ડિફરન્ટ પ્લેટફોર્મ પર તમને પ્લેટફોર્મ પર અવેલેબલ છે. એટલે તમે આ લિંક ખોલશો એટલે દરેક પ્લેટફોર્મ પર તમને સાંભળવા મળશે.
ખૂબ સાંભળજો અને ખૂબ આનંદ કરજો. જય રમણ, જય રમણ, જય રમણ. આજે અમૃતમ 4 ઓડિયો બુકની સાથે સાથે વિનોદભાઈ શેઠનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન અમૃતમ વોલ્યુમ 6 આજે બહાર પડે છે. તો ભક્તોને જે ગુજરાતી નથી જાણતા એમને પણ વધારે અનુકૂળ પડશે અને એ લોકો પણ અમૃતમનો આસ્વાદ માણી શકશે. એ પણ મારી એક કૃપા જ છે. એના માટે વિનોદભાઈને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જગદંબાના આશીર્વાદ. જય માં.